સર્વે સંત હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. આ વર્ષે અધિક માસ જ્યેષ્ઠ માસ અધિક આવેલો છે. તો અધિક માસને વિશે સંતોના મનમાં વિચાર થયો કે આપણે અધિક માસ સારી રીતે આપણે ઉજવવું, હોમ હવન કરીને અને તેમાં અષ્ટાક્ષર મંત્ર હોય કે ત્રયોદશ અષ્ટાક્ષર મંત્ર હોય કે સ્વામિનારાયણ મહામંત્ર હોય, આ મંત્રના ઉચ્ચારણ કરીને હોમાત્મક યજ્ઞ આપણે કરવાનો છે. તો એમાં બધા હરિભક્તો ભાઈઓ સમગ્ર સર્વે બધા ભાગ લેજો. કારણ કે વારે અધિકમાં આવતા નથી. વર્ષના ત્રીજે વર્ષે અધિક માસ આવે છે. તો આપણે આ વર્ષે જ્યેષ્ઠ માસ અધિક માસ આવ્યો છે એનું આપણે પૂર્ણ કરવાનું છે. તો બધા હરિભક્તો સાથ સહકાર આપજો. કારણ કે નરનારાયણની સાનિધ્યમાં આ ઉત્સવ થાય એ અતિશય ઉત્તમમાં ઉત્તમ કહેવાય. આવા ઉત્તમ ઉત્સવમાં દરેક હરિભક્તોને બધાને ભાગ લેવાનો છે. વિશેષપણે કરીને આ સંતોએ ખૂબ મહેનત કરીને કોઈ પણ રીતે તકલીફ ન પડે એવા હેતુથી આ યજ્ઞ મંડપનું કાર્ય કરેલું છે. તો આ કાર્યમાં બધાએ સૌ પ્રેમથી ભાગ લેજો. કારણ કે તેમાં તમે કોઈ તકલીફ ન પડે, હવા પાણીમાં સારામાં સારા આવશે કે તમે બધા સુખ શાંતિથી હવન કરી શકશો. તમે બધા ભાઈઓ ખૂબ શાંતિથી પ્રેમથી લાભ લેજો. કારણ કે આજે ભગવાન સ્વામિનારાયણ એમને આપણે આ સત્સંગના યોગમાં આપણે જન્મ આપ્યા છે. તો આવા સત્સંગના યોગમાં રહી કરીને આપણે સત્સંગ કરી અને ભગવાનને રાજી કરી અને જીવાત્માનું અવશ્ય કલ્યાણ કરી લેવું એ જ આપણે કામ કરવાનું છે. તો આ અવસર સારો આવ્યો છે. તો આ અવસરમાં તમે બધાએ સારી રીતે ભાગ લઈ કરી આત્માનું કેવી રીતે સારું થાય એની માટે બધા પ્રયત્ન કરતા રહેજો અને કરો છો. વિશેષપણે કરીને ભગવાન રાજી થાય એવા પ્રયત્ન કરજો. તમારા પર ભગવાનનો ખૂબ રાજીપો છે. સંત હરિભક્તો પણ ખૂબ રાજી છે. વિશેષપણે કરીને આપણે આ મહોત્સવ સારી રીતે 1 મહિના સુધી ઉજવવાનું છે. એમાં બધા સારો ભાગ લેજો. વિશેષમાં મારે કહેવાનું સર્વે હરિભક્તો સુગ્ર છો, બધા જાણો છો કે આ વર્ષે આપણે દરેક મંદિરોની અંદર આવા ઉત્સવો થઈ રહ્યા છે. તમે જ્યાં જશો ત્યાં એટલે માંડવીમાં જુઓ કે અંજારમાં જુઓ કે રાપરમાં જુઓ, દરેક ઠેકાણે આ ઉત્સવ થઈ રહ્યા છે. પ્રસાદી મંદિરમાં પણ હોમથી ચાલુ જ છે. વિશેષમાં બધા સંતો ખૂબ ભાગ લઈ રહ્યા છે. અને આ મહિનામાં સંતોને પણ કહેવાનું છે કે એમ બને તેમ તમારા ગામડામાં ફરી અને તરત આવી કરી અને ભાગ લેતા જજો. વિશેષમાં સૌ હરિભક્તોને મારા ભાવપૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ.